અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે। રથયાત્રાને પગલે મોસાળવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સરસપુરમાં ઠેર ઠેર ભંડારા માટે તૈયારીઓ શરૂ થઈ। મહાકાળી ધામ આંબલીવાડમાં ખાસ પ્રસાદી બનાવવામાં આવી। મોહનથાળ અને ફૂલવડીના પ્રસાદનું આયોજન છે। 20,000 જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે। છેલ્લા 100 વર્ષથી પ્રસાદી માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ખાસ સરસપુરમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા, માનો ભંડારો, પ્રભુ પ્રસાદી, મોસાળમાં વાલા ભાણેજોનું હાર્દિક સ્વાગત છે। શ્રી મહાકાળી ધામ આંબલીવાડ સરસપુર ખાતે આપ જોઈ શકો છો વિશેષ ભંડારાની વ્યવસ્થા થઈ રહી છે। મોહનથાળ, ફૂલવડી નો પ્રસાદ છે તે અત્યારે હાલ બનાવવામાં આવી રહ્યો છે। એક દિવસ પૂર્વે જે 2 દિવસ પૂર્વે આ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। 15,000 થી 20,000 ભક્તો અને જે લોકો છે તે અહીં પ્રસાદી આરોગવા માટે આવતા હોય છે। ભાવપૂર્વક અહીં પ્રસાદી દરેકને પીરસવામાં આવે છે અને જય રણછોડ માખણ છોડ, જય જગન્નાથના નારા સાથે લોકો પ્રસાદી ગ્રહણ કરે છે। કાર્યપર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।